ચલો લખો પહેલાં પેપર સ્ટાઇલ તમારે ટૂંકમાં જ લખાઈ દો એટલે ખ્યાલ નહીં જાય. એમાં પ્રશ્ન 1 4 વિભાગ 5 વિભાગ હશે બરાબર તમારા આની અંદર. એમાં પહેલો વિભાગ જે છે એ પદ્ય કે ગદ્ય આધારે હશે. શેના આધારે? ગદ્ય આધારે છે ને પહેલો પદ્ય આધારે બરાબર. એમાં પહેલો પ્રશ્ન છે ને એમાં સાચો વિકલ્પ શોધી લખો. સાચો વિકલ્પ શોધી લખો. 3 માર્ક્સ તમને ઓપ્શન આપેલા હશે એમાં અને પાઠના પ્રશ્નો હશે એમાં. કોઈ લેખક કે સાહિત્ય પ્રકાર કે એવા નહીં બરાબર. પછી બીજા નંબરની અંદર માગ્યા મુજબ જવાબ લખો. માગ્યા મુજબ જવાબ લખો. એમાં કવિનું નામ હશે, સાહિત્ય પ્રકાર પણ હોઈ શકે, ઉપનામ પણ હોઈ શકે અને પાઠ શામાંથી લીધું છે એવા પણ પ્રશ્નો હોઈ શકે બરાબર. એટલે 4 પ્રકારના પ્રશ્નોમાં એ 3 પ્રશ્નો ત્યાં તમારે લખવાના થશે. પછી એ 3 માર્ક્સ એના. આગળ એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યમાં ઉત્તર લખો એ 4 માર્ક્સ. એક વાક્યમાં ઉત્તર લખો એમાં 4 માર્ક્સ. પછી આગળ 3-4 વાક્યમાં ઉત્તર લખો. 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 3 પ્રશ્નો લખવાના એમાં. તમને આપેલા હશે 4, લખવાના 3 બરાબર. આગળ પ્રશ્ન લખો. સવિસ્તાર ઉત્તર લખો. સવિસ્તાર ઉત્તર કોઈ પણ એક. તમને આપેલા હશે કેટલા પ્રશ્નો? 2. એમાંથી કોઈ પણ એક લખવાનો, 4 માર્ક્સ. પછી વિભાગ બી. વિભાગ બીમાં પણ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નો એટલે એમસીક્યુ જેવા 3 માર્ક્સ. પછી માગ્યા મુજબ જવાબ લખો એ પણ 3. એમાં સાહિત્ય પ્રકાર આવશે, પાઠનું નામ આવશે, લેખકનું ઉપનામ ને એવા પ્રશ્નો આવશે બરાબર. એમાં 3 માર્ક્સ. પછી એક વાક્યમાં જવાબ લખો. એક વાક્યમાં જવાબ લખો એમાં 4 માર્ક્સ. અને 3-4 વાક્યમાં જવાબ લખો. 3-4 વાક્યમાં જવાબ લખો એમાં 6 માર્ક્સ. 3 પ્રશ્નો લખવાના, કોઈ પણ 3 4 માંથી. અને સવિસ્તાર જવાબ લખો કોઈ પણ એક 4 માર્ક્સ. સવિસ્તાર જવાબમાં કોઈ પણ એક 4 માર્ક્સ. હવે વિભાગ બી ની અંદર સી માં જુઓ. વિભાગ સી એમાં સામસામે જોડકા આવશે. સમાનાર્થી શબ્દોના જોડકા. સમાનાર્થી શબ્દોના જોડકા 2 માર્ક્સ. કાલે મેં તમને રિવિઝન કરાવી ને એ પ્રમાણે લખવાના. પછી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં. એ રીતે વાક્ય ફરી લખવાનું. એમાં પણ 2 માર્ક્સ. કુલ તમને 5 વાક્યો આપેલા હશે. એમાંથી 4 લખો ને, કોઈ પણ 4 લખવાના. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, એમાં પણ 2 માર્ક્સ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, એમાં પણ 2 માર્ક્સ. પછી શિષ્ટ રૂપ, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. એમાં 1 માર્ક્સ. આપ્યા હશે 2.
સાચી જોડણી લખો, એમાં પણ 1 માર્ક્સ. એની અંદર આપેલા હશે 2, 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 લખવાના. પછી સૂચના મુજબ આગળ પ્રશ્ન છે, સૂચના પ્રમાણે લખો. કુલ તમારે 6 પ્રશ્નોના જવાબ લખવાના. કેટલા? 6 આપેલા હશે 7 અને માર્ક્સ હશે 3. એટલે સૂચના મુજબ જવાબ લખો, કુલ ગુણ 3 લખો. એમાં પહેલું વિશેષણ શોધીને લખો. વિશેષણ શોધીને લખો. પછી વિશેષણ ખાલી જગ્યામાં મૂકો. વિશેષણ ખાલી જગ્યામાં મૂકો. નિપાત શોધીને લખો. નિપાત શોધીને લખો અને ખાલી જગ્યામાં નિપાત મૂકો. ખાલી જગ્યામાં નિપાત મૂકો. કૃદંત શોધીને લખો. કૃદંત શોધીને લખો. કૃદંતનો પ્રકાર જણાવો. કૃદંતનો પ્રકાર જણાવો. ખાલી જગ્યામાં કૃદંત લખો. ખાલી જગ્યામાં કૃદંત લખો. હવે આ નિપાત, વિશેષણ અને કૃદંતની જે ખાલી જગ્યાઓ છે એ પાઠ આધારે તમારે મૂકવાનું થશે. એમાં તમે તમારી રીતે કોઈ વિશેષણ કે નિપાત મૂકી શકો નહીં. પાઠમાં જે શબ્દ આપેલો હોય એ પ્રમાણે તમારે ત્યાં લખવાનું થાય. બરાબર? હવે આગળ પ્રશ્ન લખો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. કુલ 3 રૂઢિપ્રયોગ આપેલા હશે, એમાંથી તમારે 2 લખવાના, એટલે 2 માર્ક્સ. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો, 2 માર્ક્સ. ત્યાર પછી સૂચના પ્રમાણે જવાબ લખો, 3 માર્ક્સ. સૂચના પ્રમાણે જવાબ લખો, 3 માર્ક્સ. અત્યાર સુધી જેટલા બી પ્રશ્નો આવ્યા રૂઢિપ્રયોગ ઉપરના, એ બધા અડધા માર્ક્સના હતા. હવે રૂઢિપ્રયોગથી બધા 1-1 માર્ક્સના પ્રશ્નો શરૂ થયા. બરાબર? તો 2 રૂઢિપ્રયોગ લખો એટલે 2 માર્ક્સ. સૂચના પ્રમાણે લખો, એમાં 3 માર્ક્સ. એમાં 3 વાક્યો છે. એમાં પહેલામાં લખો, લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. બીજું છે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. અને ત્રીજું વાક્ય છે પદક્રમ ગોઠવો. આપેલા વાક્યોનો પદક્રમ આગળ પાછળ હોય એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. પદક્રમ ગોઠવો. એના જ અથવામાં પેલા ઉપરના 2 તો કમ્પલસરી લખવાના, પણ જે 55મો પ્રશ્ન જે છે પદક્રમ ગોઠવો, એના અથવામાં પ્રત્યય સુધારો. પ્રત્યય સુધારો. આપણને આવડે કે ના આવડે, પદક્રમ વાળો આવડ્યો છે કે તો પાછળનો નથી લખવો એવું નહીં, 4 લખી જ દેવાના. બરાબર? કદાચ કોઈ એકાદ ખોટું પડે તો એ 3 તો સાચા પડી જાય ને, એટલે 4 વાક્યો લખી દેવાના, પણ અથવા કરીને લખવાના. 55મો પ્રશ્ન તો અથવા કરીને જ 55મો લખવાનો. એટલે પ્રત્યય સુધારો. એટલે 4 પ્રશ્નો આપણે લખી દેવાના. પહેલું લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ અને પ્રત્યય સુધારો. એ 1-1 માર્ક્સના પ્રશ્નો છે. પછી આગળ સૂચના લખો. સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવો. સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. એ પણ 2 માર્ક્સ. તમને વાક્યો આપેલા હશે 3, એમાંથી કોઈ પણ 2 લખવાના. ત્યાર પછી આગળ સૂચના. સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવો. સાદા વાક્યને સંયુક્ત કે
સંકુલ વાક્યમાં ફેરવો. એમાં પણ 2 માર્ક્સ. વાક્યો આપેલા હશે 3, તમારે કોઈ પણ 2 લખવાના. હવે વિભાગ ડી. વિભાગ ડીમાં કાવ્ય આધારે પ્રશ્નો. કાવ્ય આધારે પ્રશ્નો એમાં 5 માર્ક્સ. પછી ગદ્યખંડ આધારે પ્રશ્નો. ગદ્યખંડ આધારે પ્રશ્નો એમાં પણ 5 માર્ક્સ. પછી સંક્ષેપ લેખન. હવે સંક્ષેપ લેખનમાં શીર્ષક અવશ્ય લખવું, જેવું આવડે એવું. પેરેગ્રાફ વાંચી લેવાનો, પહેલા શીર્ષક લખવાનું, પછી એનો 1/3 ભાગમાં એનો સાર લખવાનો, પેરેગ્રાફનો સાર લખવાનો. એટલે સંક્ષેપ લેખનમાં પણ 5 માર્ક્સ છે. પછી આગળનો પ્રશ્ન, વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને લખો. આમાં શું કરવાનું? વિચાર વિકાસના ક્રમમાં ગોઠવો, એમાં શું કરવાનું છે? આપણા પાઠમાં જે પ્રમાણે ઘટના હોય ને એ પ્રમાણે આ પેરેગ્રાફના એ વાક્યો ગોઠવવાના છે. પાઠ આધારે આપણો જે પાઠ આપેલા હોય, જે પાઠનું પૂછાયું હોય એ પાઠનું, પણ એ પાઠમાંથી આમાં આડવરા વાક્યો લખેલા હોય એને આપણે ક્રમમાં ગોઠવવાના છે, ઘટનાક્રમ પ્રમાણે. પણ વાક્ય સ્વરૂપે ના લખતા. કેટલાક શું કરે, પહેલું વાક્ય આમાં જે છે એ અહીંયા વાક્ય 1, પછી વાક્ય 2, વાક્ય 3 એમ કરીને નંબર આપેલું, એવું નહીં. પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું. અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે તો પેરેગ્રાફ એમના એમ જ લખવાનો, પણ આમાં વાક્યો ખાલી અદલ બદલ કરવાના હશે. મતલબ પહેલું વાક્ય જે આવતું હોય એને પહેલાં મૂકી, બીજું ત્રીજું એમ ક્રમમાં ગોઠવવાના છે. અને વિરામ ચિહ્નો અને બાકીનું જે અંદર આપેલું છે એ બધું એમના એમ લખવાનું, કશું આપણી રીતે ઉડાડી દેવાનું નહીં. બરાબર? એટલે પેરેગ્રાફને ઘટના પ્રમાણે ગોઠવવાનું છે. પછી વિભાગ ઈ, હા, એના માર્ક્સ પણ 5. પછી વિભાગ ઈ. વિભાગ ઈમાં અરજી લેખન. અરજી લેખન 5 માર્ક્સ. પછી લખો, વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. એ પણ 5 માર્ક્સ. વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો, 5 માર્ક્સ. એના અથવામાં, વાદાત્મક ગદ્યના અથવામાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ભાવાત્મક ગદ્ય લખો. ભાવાત્મક ગદ્ય લખો. આ બંને પ્રશ્નો અથવામાં છે. બરાબર? કોઈ પણ એક તમારે લખવાનું. અને છેલ્લે નિબંધ લેખન 250 શબ્દોમાં. એટલે આગળ પાછળ તો પેજ ભરાવવું જ પડે આપણું. 10 માર્ક્સ છે એના. 3 નિબંધ આપેલા હશે તમને, એમાંથી કોઈ પણ એક. મુદ્દા આધારે આપણે નિબંધ લખવાનો. મુદ્દો એટલે એમાં રહી જવો જોઈએ નહીં, અને મુદ્દાનો ક્રમ પણ બદલવાનો નહીં. આમાં જે પ્રમાણે મુદ્દા આપેલા છે એ પ્રમાણે જ આપણે જવાનું. કે સવારનું પહેલાં પ્રસ્તાવના, તો આપણી ઋતુઓ પ્રમાણે જે વાતાવરણ હોય એનું આપણે ઋતુઓના આધારે, અહીંયા શિયાળાની સવાર છે એટલે 3 ઋતુઓ અને 3 ઋતુઓમાં અનુભવાતું વાતાવરણ આપણે જે છે એના પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ. કોઈ કોટેશન, કોઈ પંક્તિ પણ તમે મૂકી શકો. અને પછી સવારનું વાતાવરણ પહેલાં મુદ્દામાં છે, પછી ગામડાનું વાતાવરણ કેવું હોય સવારમાં એ, પછી ગામડાના વાતાવરણ પછી સવારનું જ પણ શહેરનું વાતાવરણ કેવું હોય. એટલે ગામડાનું ને શહેરનું એ બંને એક જ પેરેગ્રાફમાં તમે લઈ શકો. કંઈ 2 લીટીઓના પેરેગ્રાફ નહીં બનાવવાના. 2 લીટીઓના નિબંધમાં પેરેગ્રાફ બનાવવાના નહીં. 10 લીટીનો કે 8 લીટીનો પેરેગ્રાફ થાય તો વાંધો નહીં. 3 પેરેગ્રાફ પડે એટલે ચાલે, 3 કે 4. બરાબર? પછી શિયાળાની સવારનું મહત્વ અને સૂર્યોદય સમયનું વાતાવરણ, અને છેલ્લે ઉપસંહાર. એટલે તમારા 4 પેરેગ્રાફમાં નિબંધ પૂરો થઈ જાય. અને કેટલાક શું કરે, આમ વાક્યો લખ્યું નિબંધમાં 2 લીટીઓ, પેલી એસએસમાં મુદ્દા લખતા હોય ને એવી રીતે
એવી રીતે નહીં લખવાનું. એટલે અહીંયા આ પ્રમાણે તમારી પેપર સ્ટાઇલ હતી. ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય બંનેમાં તમારે જે તમને ફાવે એ પેરેગ્રાફ તૈયાર કરવાનો, બેમાંથી એક જ કરવાનો, એટલે આપણો સમય એટલો બચે. બરાબર. ભાવાત્મક ગદ્યમાં તમારા વિચારોથી તમારે લખવાનું છે અને વાદાત્મક ગદ્યમાં આપેલા જે છે ને વાક્યો, એ વાક્યોને પ્રશ્નાર્થ કે ઉદ્ગારમાં ફેરવવાના છે. પ્રશ્નાર્થ કે ઉદ્ગારમાં, એટલે તમને ફાવશે કયો બેમાંથી એ તમારે વિચારી લેવાનું. મારી દ્રષ્ટિએ તો તમારે વાદાત્મક ગદ્ય ફાવે, કેમ કે વાદાત્મક ગદ્યમાં આપણું નવું કશું ઉમેરવાનું નથી. આપેલા જે સાદા વાક્યો છે, વિધાન વાક્યો છે, એ વિધાન વાક્યોને આપણે શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. અને ક્યાંક એવું લાગે તો ઉદ્ગાર વાક્યમાં પણ તમે ફેરવી શકો. હવે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો, શા માટે, કેમ, કેવી રીતે, એવા શબ્દોનું આપણે શું કરવું પડે, અંદર ઉમેરવા પડે. બરાબર. અને પાછળ ચિહ્ન મૂકવાનું. પછી ભાવાત્મક ગદ્યમાં શું થશે, તમારે મુદ્દાના આધારે તમારે નવા વાક્યો બનાવવા પડશે. એમાં પણ ક્યાંય પૂર્ણવિરામ મૂકવાનું નથી. એમાં પણ ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ કરીને ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરી બને ઉદ્ગાર વાક્ય મૂકી શકાય એવા વાક્યો બનાવવાના છે. પણ એમાં તમારે તમારી રીતે વિચારવાનું છે. એટલે તમને કદાચ ફાવે તો મને વાંધો નથી, પણ મારી દ્રષ્ટિએ તમને વાદાત્મક ગદ્ય સરળ પડશે. એટલે જ્યાં પણ સંદર્ભ પુસ્તકોમાં આપેલું હોય ત્યાં બધા વાદાત્મક ગદ્ય જ વાંચવાના. પરીક્ષામાં ફિક્સ જ આપણે રાખવાનું કે મારે વાદાત્મક લખવું છે, અને ભાવાત્મક ફાવતું હોય તો ભાવાત્મક જ વાંચવાના. બંનેમાં ટાઈમ નહીં બગાડવાનો, એમ કહેવાનું તાત્પર્ય શું મારું, બંનેમાં ટાઈમ નહીં બગાડ. બેમાં ટાઈમ બગાડશો તો તમને શું થશે, બેમાંથી એકેમાંય કશી ખબર નહીં પડે. અને બંને પ્રશ્નો અથવામાં છે, એટલે બેમાંથી એક જ વસ્તુને તમે પકડો તો તમારું પરફેક્ટ તૈયારી થાય એમાં, અને એટલો સમય પહેલાંનો પહેલાંમાં મળી રહે. બરાબર. હવે આ પ્રમાણે તમારી પેપર સ્ટાઇલ છે. હવે ગ્રામરમાં આ બધા ટોપિક આપણે થઈ ગયેલા છે, પણ તમને ના ફાવતા હોય, આપણે રિવિઝન તો કરવાનું જ છે પાઠ આધારે, પણ તમને ના ફાવતા હોય એવા પહેલાં લઈએ. વિરોધી, જો સમાનાર્થી શબ્દો કેવી રીતે લખવા એ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને આપણે બીજા અને ત્રીજા વિભાગમાં જે આપેલા છે એ સામે સીધા જવાબ જ લખી દેવાના. ખોટો પેરેગ્રાફ પહેલાં લખવાના, ખોટા 3 વિભાગ લખવાના નહીં. પહેલાં આપેલા જે પ્રશ્નો છે એમાં ઉમંગ છે, ન્યારું, બાકોરું, માદક અને મિથ્યા, આટલા પ્રશ્નો છે. એની સામે આપેલું ઉમંગ, તો એના સમાનાર્થી શબ્દોમાં હર્ષ અને ખુશી. તો બીજા વિભાગમાં પહેલાના ક્રમે ખુશી આવવું જોઈએ અને પહેલામાં હર્ષ આવવું જોઈએ, એ રીતે. બરાબર. પછી વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાઈને એ રીતે વાક્ય લખવાનું હોય. એમાં શું કરવાનું છે, આપેલું વાક્ય અંડરલાઈન કરેલી હશે એ શબ્દનો વિરોધી શબ્દ મૂકવાનો છે. અહીંયા આપણને વાક્ય આપ્યું, તેણે ઊંચા સ્વરે દાસીને કહ્યું, તો ઊંચા એની જગ્યાએ વિરોધી શબ્દ મૂકવાનો, અર્થ બદલાય નહીં એમ વાક્ય લખવાનું. બનાવો વાક્ય, તેણે ઊંચા સ્વરે દાસીને કહ્યું. હા સિદ્ધરાજ, ઊંચાની જગ્યાએ બદલવાનો શબ્દ. હા, નીચા, પછી કહ્યું નહીં. તેણે નીચા સ્વરે દાસીને કહ્યું નહીં. હકારાત્મક વાક્ય હતું તો આપણે શું કરી દીધું, એનું નકાર કરી દીધું. નકારાત્મક હોય તો હકાર કરી દેવાનું. મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. ઉત્સાહ, ઉત્સાહનો ઉત્સાહ નથી વાપરવાનો, વિરોધી શબ્દ નહીં મૂકવાનો. ઉત્સાહ, હું બોલી. હા, નિરુત્સાહ. મેના બહેન નિરુત્સાહમાં આવી ગયા નહીં, અથવા તો ન આવ્યા. પછી તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. અનુકૂળ, સાનુકૂળ સમાનાર્થી શબ્દ થશે. પ્રતિકૂળ, અને અનુકૂળનું વિરોધી શું થશે, પ્રતિકૂળ. તો તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ ઘડશે નહીં. બરાબર. એ રીતે તમારે વાક્ય શું કરવાના છે, સુધારવાના. વિરોધી શબ્દ મૂકીને વાક્યને ફરીથી લખવાનું છે.
એટલે વાક્ય ફરીથી જ્યારે આપણે લખીએ ત્યારે હકારનું નકાર અને નકારનું હકાર કરવાનું. જ્યાં વિરોધી શબ્દ મૂક્યો ત્યાં ફરીથી તમારે અંડરલાઈન કરી દેવાનું. હવે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જંગલમાંથી લાકડા કાપી લાવનાર, કઠિયાર. પછી ગામમાં સૌને બેસવાની જગ્યા, ચોરો. પછી સુંદર સુકોમળ સપ્રમાણ દેહ, સુંદર સુકોમળ સપ્રમાણ દેહ. કોમલાંગી, કોમલાંગી કોમલ અંગવાળી. પછી મૃતદેહ પર વીંટાળવાનું વસ્ત્ર, કફન. કાપણ પણ ચાલે. શું? મૃતદેહ, હા એટલે મરેલા ઉપર એમ. પછી અહીંયા તળપદા શબ્દો આપેલા અને જોડણી સુધારવાની છે, બરાબર. હવે વાક્યમાં વિશેષણ શોધવાનું છે. ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી, સાદગીભર્યું જીવન કેવું છે? સાદગીભર્યું. હવે આપણે પહેલા પાઠથી શરૂ કરીએ, બરાબર. પહેલા પાઠના આધારે આપણે કેટલાક ગ્રામરના પ્રશ્નો છે એવું તમને લખાવવું એ જરૂર પડે ત્યાં, પૂછવાની જરૂર પડે ત્યાં પૂછીશ, બરાબર. પહેલું તો આવે છે બીજા પાઠને આધારે. પાઠ બીજો છે એમાં વેર વારવું, વેર વારવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. હા, શત્રુતાનો બદલો લેવો. પછી રવાડે ચડવું, ખોટા માર્ગે ચડવું, ખોટો માર્ગ લેવો. સગડ કાઢવો, સગડ કાઢવો. સગડ કાઢ્યો મતલબ બાતમી મેળવવી. સગડ કાઢવો મતલબ બાતમી મેળવવી. કોને ચોરી કરી એની પૂછપરછ દ્વારા માહિતી મેળવવી. ખબર પડી? એને સગડ કાઢવો એવું કહેવાય, બાતમી મેળવવી. પછી ડગાઈ જવું, ગભરાઈ જવું, ગભરાઈને ચોંકી જવું. પછી અડધી અડધી થઈ જવી, હરખ ગેલું થઈ જવું. અડધું અડધું થઈ જવું મતલબ હરખ ગેલું થઈ જવું અથવા આનંદ વિભોર થઈ જવું. પ્રત્યય સુધારવાનો છે. માધ્યાની હાટને ઉંબરે એક ગણેશિયો ભરાવું. માધ્યાની હાટને ઉંબરે એક ગણેશિયો ભરાવું. પ્રત્યય સુધારવાનો તમારે જાતે એમાં અંડરલાઈન કરેલી નહીં હોય, તમારે જાતે શોધવું પડશે કે કયા શબ્દ ખોટો છે અથવા કયા પ્રત્યય ખોટો છે. તો વાક્ય જો તમને કહું, માધ્યાના હાટને છે ને જ્યાં, ત્યાં હાટના, ઉંબરે નહીં પણ ઉંબરામાં ગણેશિયો ભરાવ. ગણેશિયો ભરાવ એટલે ચોરી કરવા માટે જે પેલું ખોદવા માટેનું હોય ને એમનું હથિયાર છે, કે આ દિવાલ તોડવી હોય તો એને તોડવા માટે. તો ગણેશિયો ભરાવ. તો માધ્યાની હાટના ઉંબરામાં, હાટના ત્યાં એની જગ્યાએ હાટના કર્યું આપણે, અને ઉંબરેની જગ્યાએ ઉંબરામાં ગણેશિયો ભરાવ. બીજું વાક્ય છે. ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીમાં સાંકળ ખખડાવી. ડેલીમાં છે ત્યાં સુધારો થશે. શું આવશે? ડેલીની સાંકળ ખખડાવી. પછી અત્યારે ભોજામાં હામ કે હોશ ન રહ્યા નહોતા. અત્યારે ભોજામાં હામ કે હોશ રહ્યા નહોતા. શું આવશે એમાં? ભોજામાં જ્યાં છે ને ત્યાં શું આવે? ભોજાને. અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એટલે વાક્યોમાં પ્રત્યય સુધારવાના છે. ત્યાં વાક્ય તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આ પ્રત્યય બરાબર યોગ્ય લાગતો
નથી. તો મારે એને ક્યાં સુધારો કરું ને કયો પ્રત્યય મૂકવું તો વાક્ય બરાબર યોગ્ય બને. ખ્યાલ આવ્યો? એ રીતે તમારે વાક્ય 2 વાર વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા આ પ્રત્યય નહીં આવે પણ આ પ્રત્યય યોગ્ય લાગે છે એ પ્રત્યય મૂકવાનું. અને પ્રત્યય યાદ રાખવાનું, પ્રત્યય હંમેશા શબ્દ સાથે જોડાઈને લખાય. લેખન રૂઢિમાં પણ આ કામ લાગશે. લેખન રૂઢિમાં તમારા પ્રત્યય છૂટા પાડીને લખેલા હશે તો તમારે પ્રત્યય જોડીને લખવાનું. હાથમાં લખવું છે મારે તો હાથ અને માં આ રીતે આપ્યું હોય તો આ પ્રત્યય છે એ છૂટો પડી ગયો છે. આપણે સાચી ભાષાકીય દ્રષ્ટિએ હાથમાં આ રીતે લખાય. બરાબર? રમાને તો આ રીતે લખ્યું હોય લેખન રૂઢિમાં તો આપણે એને સુધારવાનું રમાને. એટલે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારવાનું થાય છે ત્યાં તમારે જોડણી પણ ખોટી હોય, પછી પ્રત્યયો પણ દૂર લખેલા હોય, શબ્દો જ્યાં છૂટા પાડવાના છે ત્યાં છૂટા પાડેલા ના પણ હોય અને જ્યાં નથી પાડવાના ત્યાં પાડી દીધા હોય તો આપણે ભેગા લખવાના. બરાબર? એટલે લેખન રૂઢિને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ લિંગ વચન પ્રમાણે વાક્યનું ક્રિયાપદ કર્મ છે કે નહીં એ બધું જોવાનું થાય એમાં. પછી વિરામ ચિહ્નો મૂકેલા છે કે નહીં એ જોવાનું થાય. અને બંનેમાં તમારે આ બાબત જ્યાં તમને ભૂલ લાગે છે એ સુધારીને ફરીથી લખવાની છે. જ્યાં સુધારો છો ત્યાં અંડરલાઈન કરવાની છે. બરાબર? એટલે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારો એ બંનેમાં